રાજકોટના સિલ્વર સ્ટોમ સોસાયટીના રહીશોએ વરસાદી પાણી માટે ચક્કાજામ કરી ઝંકારો। રાજકોટની સિલ્વર સ્ટોમ સોસાયટીના રહીશોએ વરસાદી પાણી માટે ચક્કાજામ કરી ઝંકારો। રાજકોટના ગુંદાળા રોડ પર આવેલી સિલ્વર સ્ટોમ સોસાયટીના છેલ્લા કેટલાક સમયમાં વારંવાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધી હતી। ખાસ કરી સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓએ થોડા સમયથી પરેશાન હતા। આ સમસ્યા અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ સુમારો ના આવતા સોસાયટીના 150 થી વધુ રહીશો ને ખાસ કરીને મહિલાઓએ એકત્ર આવી ચક્કાજામની કાર્યવાહી કરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ સોસાયટીના આસપાસની દુકાનોના માલિકોએ મંજૂરી વગર રોડ પર બ્લોક્સ મૂકી દીધા હતા, જેને કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી જતો હતો। પરિણામે પણ કે થોડીક મિનિટોની વરસાદ પણ સમગ્ર સોસાયટીના રસ્તા અને ઘરોમાં પાણી ભરાઈ જતું હતું। રહીશો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવા બદલ આખો ગુંદાળા રોડ સવારમાં બંધ કરી દેવામાં આવ્યો ને ટ્રાફિક જામ થઈ ગયો। આ ઘટનાની જાણ બનતા તાત્કાલિક ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી। નગરપાલિકા દ્વારા તાત્કાલિક એનાલિસિસ કરી દુકાન માલિકો દ્વારા મંજૂરી વગર મુકાયેલા બ્લોક્સને જેસીબી મશીનથી દૂર કરવામાં આવ્યા, જેથી વરસાદી પાણીના વહેણને ફરી અગાઉ જેવું ધોની અને સોસાયટીના રહીશોને રોષ શાંત થયો। પોલીસે ચક્કાજામ દૂર કરાવ્યા બાદ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી અને રહીશોને પણ સમજાવ્યું કે આવી પરિસ્થિતિઓમાં યોગ્ય કાર્યક્રમ અધિકારીઓનો સંપર્ક કરવો, સતત વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિથી થતા નાગરિક હોબાળાઓને લઈ તંત્રએ જગ્યાએ ફૂલ ટ્રાફિક અને પાણી નિકાલ અંગે વ્યવસ્થા સાથે કામ કરવા પણ ખાતર આપ્યું છે। અમારે અહીંયા પાણીનો તકલીફ છે, કચરાની તકલીફ છે, તે પછી અહીંયા પાણી ભરાણું એટલે અમે રજૂઆત કરી તો કોઈ ધ્યાન દેતું નથી, એટલે અમે રોડ ચક્કાજામ કર્યો અહીંયા, બરોબર। અને અહીંયા સાધન મૂકી જાય છે તો અમે એને વારંવાર કહીશી તો એ કોઈ અમને જવાબ નથી દેતા। ગાંઠને હોશિયારી કરે છે, ગાડીઓ મૂકી જાય, ગાડીઓ વારી જાય, ડ્રાઈવર્સ હોય ને એ બહુ હોશિયારી કરે છે કે મૂકાહે તો અહીંયા જ મૂકાહે, તો એનો પ્રશ્ન થવો જોઈએ, બીજું કાંઈ નહીં। નકર અમે ઠેઠ અહીંયા આવશું। બુધવારે ને રવિવારે તો લાઈટ જ ન હોય, કચરા વાળો તો આવતો જ નથી, એ આવે 5 દી 1 વાર ને એ બપોર વચારે 1:30 વાગે આવે તો કોણ વ્યક્તિ જાગતું હોય કયો? 1:30 વાગે આવે કોણ વ્યક્તિ જાગતું હોય? બપોર વચારે જ આવે કચરો લઈ, ભલે હું આવે 2-3 દી 1 દી આવે। આમાં સોસાયટીમાં રોજથી લાઈટ વહી જાય, 2-3 કલાક લાઈટ વહી જાય। નાના છોકરા વાળાને શું સમજવાનું? એ તો સરકાર ઉપર આવે ને, સુધરાઈ વાળા ઉપર આવે ને, અમારે શું સમજવાનું? ત્યાં જઈને અરજી કરી તો એમ કે થઈ જાય, કાંઈ થતું નથી। 2-3 હારી વસ્તુ ભાઈરે વસ્તુ નાખી અમે, લાઈટો ઉડી જાય, મશીનના શોર્ટ સર્કિટ થઈ જાય, એ શું કરવાનું? એના કાંઈક નિવારણ લેવું જોઈએ ને એને। આ રોડમાં પાણી ભરાય, આ ખાડા ભરાય, બ્લોક નાખી દીધા, અમે ના પાડી દીધી તો એને નાખીને હવે જો આ કાઢવાનું થાય એટલે રોડ ઉપર પછી અમે હડતાલ કરી કે ન કરી, રોજ કચરા વાળું ન આવે, એનું શું કરવાનું? કાંઈ નિવારણ, બધા આ ગાડીઓ મૂકી જાય, કોઈ કઈ નિવારણ નથી લેતું। ડ્રાઈવર એમ કે હા અમે મૂકશું જ અહીંયા। આ અમે અહીંયા લેડીઝો અહીં બેઠા હોય, જેન્ટ્સ જેવા આવે તેવા આવે, ઉપર ચડી જાય, આ સીડી બિનકાયદેસર છે, એ કાઢવું પડે કે નહીં? હવે જેની ગાડીઓ અહીં પડી હશે ને પંચર થઈ જાય કે કાંટ તૂટી જાય, એક આ લાઇટનું સોલ્યુશન થવું જોઈએ। ગુંદાળા રોડમાં સ્વસ્તિ સોસાયટીમાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો। આગળ દુકાન ઉપર હવે બ્લોક નાખેલા હતા, એ બ્લોક દૂર કરીને હટાવીને પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ કર્યો છે। હા, એને મને આજે ફરિયાદ કરી છે, મેં એને કીધું છે એવું કે હું 5-15 દિવસમાં તમારો એ કચરાનો અને લાઇટનો પ્રશ્ન સોલ્વ કરી આપીશ।